संचालित चाहूं अभ्युदय आनुषंगिक सत्संग छे पुण्य संचालित चाहूं अभ्युदय आनुषंगिक प्रतीति अनुभव छे जागृतिक चाहूं अभ्युदय आनुषंगिक प्रतीति अनुभव छे जागृतिक चाहूं अभ्युदय आनुषंगिक सत भक्ति विनय संग अर्पणता स्वीकारो सुभावो दर्पणना भक्ति विनय संग अर्पणता स्वीकारो सुभावो दर्पणना मन हंस उड्या बे पाखाड़ा मन हंस उड्या बे पाखाड़ा स्वज्ञान क्रिया शुद्ध तत्वों स्वज्ञान क्रिया शुद्ध तत्वों स्थिरता महिमा चलनु हिम चाहूं अभ्युदय आनुषंगिक स्थिरता महिमा चलनु हिम चाहूं अभ्युदय आनुषंगिक श्रुत ज्ञान छे मुक्ति आराधित चाहूं अभ्युदय आनुषंगिक श्रुत ज्ञान छे मुक्ति आराधित चाहूं अभ्युदय आनुषंगिक જય સચ્ચિદાનંદ. બોલો. યસ. એટલે છેલ્લો સત્સંગ એ આવીને ઉભો રહે છે કે જ્યાં દર્શન માત્રથી આપણું કલ્યાણ થાય. એટલે ત્યાં આવીને ક્ષેત્રમાં જયારે સમુદ્ર સ્વામી પ્રભુનું દર્શન થશે ત્યારે છેલ્લું આવરણ એટલે સત્સંગનો હેતુ શું છે? બધા આવરણ તૂટે, સમજણ પ્રાપ્ત થાય અને આપણે જે વસ્તુ કરવા માંગીએ છીએ તે સ્વાભાવિક થાય. કરવા માંગીએ છીએ પણ થતી કેમ નથી? કારણ કે એ આવરણ આપણું તૂટતું નથી. એટલે જે દાદા કે છે ને કે એમની વાણી આવરણ ભેદક છે, અદ્વાદ વાણી છે. એ સત્સંગ વાણીના ધોરણે પછી છેલ્લા પૂર્ણ છેલ્લા ચારિત્રમાં દર્શન બાકી રહી છે આવું જ્ઞાન મળ્યા પછી. એ આપણું ત્યાં છે અને એનું પણ આજે તો આપણે શુદ્ધ જ્ઞાન એટલે મળે છે અને
આપણી બહુ મોટી પુણ્ય છે કે આટલા બધા મહાત્મા અનુભવ છે, ભલે એ લોકોના અનુભવ છે, પણ એ અનુભવ પણ આપણને સંપૂર્ણ કલ્યાણકારી છે. એનો આપણે લાભ લેવાનો છે. કે આ આપણે ગાતા ગાતા આપણે મહાત્માની વેલ્યુ, દાદાની વેલ્યુ તો સમજાય, ધીમે ધીમે મહાત્માની વેલ્યુ સમજાય અને સિમંદર સ્વામી જોડે આપણી ફર્સ્ટ ક્લાસ કનેક્ટિવિટી થાય. એટલે એને લક્ષ્યમાં રાખીને આપણે આરાધના કરીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં